शरमणि अदर्शनम् मन्दहासरुचिराननाम्बुज पूजितं सुरनरो तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। प्रभु तव मूर्ति विनोदकारी पलपण विसरे नहीं विसारी। जुगल चरण सोड़ चिन्ह जेह नजर समीपे तरो अमारिये है। गुरुर ब्रह्मा गुरुर विष्णु गुरुर्देवो महेश्वर। गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमो। ओम पूर्ण पुरुषोत्तमाय सुख निधानाय श्री स्वामी नारायणाय नमो नमः। वाला हरि कृष्ण महाराजाय नमो नमः। बाल स्वरूप घनश्याम महाराजा नमो। सदा साधु गुण संपन्न मुनि प्रवर मुनि मुक्तानंद स्वामी ने नमो। मोक्षदात्रे मम गुरु चरण कमलेभ्यो नमो नमः। श्री योगी वल्लभ स्वामिने नमो। प्रगट सर्व संतेभ्यो प्रगट सर्व भक्तेभ्यो प्रगट सर्वेभ्यो नमो नमः। बोलो स्वामी नारायण भगवान की जय। हरि कृष्ण महाराज श्री लक्ष्मी नारायण देवनी जय। श्री राधा कृष्ण देवनी जय। श्री धर्म भक्ति वासुदेवनी जय। श्री विघ्न विनायक देवनी। श्री कष्ट भंजन देवनी जय। श्री 500 परमहंसनी जय।
સર્વાવતારી આરાધ્ય ઇષ્ટદેવ અક્ષરધામાધિપતિ સર્વ કોઈના નિયંતા સર્વવ્યાપક પૂર્ણધામ પૂર્ણ સુખમૂર્તિ સર્વેશ્વર નિજ મંદિરમાં બિરાજતા સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ હરિકૃષ્ણ મહાપ્રભુજી, લક્ષ્મીનારાયણ દેવ આદિ દેવોના ચરણારવિંદમાં વંદન. ગ્રંથરાજ શ્રીમદ સત્સંગી જીવનના ચરણારવિંદમાં વંદન. સતાનંદ સ્વામી સુબ્રત મુનિને વંદન. શ્રી સંત રજત જયંતી મહોત્સવ અક્ષર નિવાસી પરમધામમાં પરમેશ્વરના સ્વરૂપમાં નિમગ્ન બનેલા દાદા સ્વામી નારાયણ સ્વરૂપદાસજી સ્વામી, પૂજ્ય કોઠારી હરિકૃષ્ણદાસજી સ્વામી, એમના ચરણમાં વંદન કરું. મારા મોક્ષ પથદર્શક ગુરુદેવના ચરણારવિંદમાં વંદન કરું. અહીંયા તપોમૂર્તિ જેમના કર કમળોમાં અખંડ માળા ભગવત સ્મરણ રહે છે એવા પરમ પૂજ્ય સદગુરુવર્ય લક્ષ્મી પ્રસાદ દાસજી સ્વામી, અનેકવિધ પૂજનીય સંતો અહીંયા બિરાજમાન છે, એમના ચરણારવિંદમાં વંદન કરું. આ બાજુ સહિતા પાઠમાં અનેકવિધ પૂજનીય સંતો બેઠા છે. આજે એમના નામાવલી લઈ આજે એમને યાદ કરીએ. પૂજ્ય નારાયણ પ્રકાશદાસજી સ્વામી, પુરાણી ધર્મપ્રસાદદાસજી સ્વામી, હરિકૃષ્ણદાસજી સ્વામી, શાંતિપ્રિયદાસજી સ્વામી, ભગવત પ્રકાશદાસજી સ્વામી, જય સ્વરૂપ સ્વામી, હરિપ્રકાશ સ્વામી, ધર્મતનય સ્વામી, મોહન પ્રસાદ સ્વામી, સત્યનારાયણ સ્વામી અને દર્શન પ્રિય સ્વામી, આ તમામ સહિતા પાઠી સંતોને વંદન. યજમાન પરિવારો ઘણા બધા અહીંયા ઉપસ્થિત છે. એ તમામ યજમાન પરિવારો, મારા સંગીતજ્ઞ ભાઈઓ, મીડિયાવાળા, સાઉન્ડવાળા, આપ સર્વને ફરીવાર શ્રીમદ સત્સંગી જીવન ગાથાના આશ્રય સ્થાનેથી વ્યાસ પીઠિકા ઉપરથી મારા ભાવ પ્રેમથી જય સ્વામિનારાયણ. જગન્નાથપુરીના ચક્રતીર્થમાં એક વૈરાગી મહાપુરુષ, જેના રોમ રોમ સહજાનંદ સ્વામીના નામથી અંકિત છે, જેની સાધુતા, જેનું જીવન છે, જેનું કવન છે, જેની વાણી છે, જેના રોમ રોમમાં ભગવાનનું સ્વરૂપ સમાયેલું છે, એવા સુવ્રત મુનિ પોતાના શરણે આવેલા મુમુક્ષુને ભગવાન કથા સંભળાવી રહ્યા છે. સુવ્રત મુનિ બોલ્યા છે, રાજા પ્રતાપસિંહ, આજ ધર્મ અને ભક્તિને આંગણ આનંદોત્સવ છે. ધર્મ અને ભક્તિને આંગણ કેવું વાતાવરણ છે. આજ છપૈયા ભાગ્યવંતુ બન્યું છે. આજ છપૈયામાં સૌને આનંદ ઉલ્લાસ છે. સૌ ભગવત જન્મ મહોત્સવના આનંદમાં નિમગ્ન બન્યા છે. આજ સૌના હૃદય નિર્મળ બન્યા છે. જેના હાથમાં જે આવ્યું એની સાથે રમતા, એને ઉછાળતા આનંદ કિલ્લોલમાં વ્યસ્ત બન્યા છે. મારા ગુરુ સતાનંદ સ્વામીએ જે લખ્યું, રાજા પ્રતાપસિંહ, હું તને આગળ સંભળાવું. આઈએ સ્વામીના શ્લોકના આશ્રયને લઈ કથાને આગળ ધપાવીએ. માલકોસ ગીત મંગલ વાદ્યાની, ગીત મંગલ તત્ર ગ્રામે ગૃહે ગૃહે
રાજા ગીત મંગલ વાદ્યાની ગીતો વાગે છે, મંગલ વાજિંત્ર વાગે છે. તત્ર ગ્રામે ગૃહે ગૃહે, છપૈયામાં ઘેરે ઘેરે. તદા બભૂ સર્વે સા, તદા બભૂ તદા બભૂ સર્વે સા. માનંદશ્ચ મહાન હૃદય, માનંદશ્ચ મહાન હૃદય, મહાન હૃદય. દદો બહુની દાનાની, રાજા તદા બભૂ સર્વેષાં આનંદશ્ચ મહાન હૃદય. આજ સૌના હૃદયમાં આનંદ છે. તદો દાનાની, દદો બહુની દાનાની, દદો બહુની દાનાની, પુત્ર જન્મ પ્રહર્ષિતા, પુત્ર જન્મ પ્રહર્ષિતા. બ્રાહ્મણેભ્યો દ્વિજેન્દ્રો, બ્રાહ્મણેભ્યો દ્વિજેન્દ્રો. સ્વાનેભ્યશ્ચ યથોચિતં, સ્વાનેભ્યશ્ચ યથોચિતં. ગીત મંગલ વાદ્યાની, ગીત મંગલ વાદ્યાની. ઓહો તત્ર ગ્રામે ગૃહે ગૃહે, તત્ર ગ્રામે ગૃહે ગૃહે. હે રાજા આજ છપૈયામાં ઘેર ઘેર આનંદ થયો છે. મન મોર બનીને થન ગાટ કરે છે. આજે જાણે સર્વને એમ છે કે અમારે હાથ પરમાત્મા લાગ્યા છે. અને સીધી વાત છે ને ભાઈ, ભગવાન જેને મળે એને કોને આનંદ ના હોય. ઘેર ઘેર आज भाग्यवंतु छपैया बनो है। मैंने 2 दिन पहले भी कहा था, विश्वना तमाम तीर्थों ने एक पलड़ा में मुकवामां आवे। भगवान स्वामीनारायण ना आश्रित माटे मारा शब्दनो गलत अर्थ न करता, जेनो हूँ आश्रित छू, जेना चरणे हूँ बैठो छू, मारी सवार जेना मंत्र थी थाई छे, मारी आंख जेना मंत्रो थी मीचाई छे, मारा पेटनो खाडो जे मंत्र थी भराई छे, मारा अनेक आदि व्याधि ने उपाधिना त्रापो तापो जे मंत्र थी समाई छे, एवा मारा इष्टदेव माटे, ए इष्टदेवना आश्रित भक्तों माटे विश्वना तमाम तीर्थों ने एक पलड़ा में मूको અને એક પલડામાં માત્ર છપૈયા મૂકો, છપૈયાની તોલે બ્રહ્માંડનું કોઈ તીર્થ નહીં આવે સાહેબ। इनका मतलब यह नहीं है कि हमें कोई तीर्थ और तीर्थ में प्रतीति नहीं है, नहीं साहब, हम भी कहीं और तीर्थ में जाते हैं, वंदन करते हैं वो भूमि को, लेकिन हमारे लिए तो साहब छपैया काफी है। मारा इष्टदेव भगवान स्वामीनारायणे छपैयाने पोताना अवतार जन्म कारण में निमित्त कर्યું છે। એ ભૂમિના કેટલા ભાગ્ય હશે, અરે જનનીના કેટલા ભાગ્ય હશે। અમારો સૌરાષ્ટ્રનો દુલો કાગ લખે, માડી તારા કેટલા જન્મની કમાણી, અય માં એવા તો તારા કેટલા જન્મના પુણ્ય હતા કે અનંત કોટી બ્રહ્માંડનો ધણી आज तारे घेर रमवा आव्यो छे।
હા, દુલા કાગે તો એ પદમાં બહુ સરસ કાગવાણીમાં લખ્યું છે કે હે હરી, મને બીજું કાંઈ બનવા મળે કે ન મળે, પણ હરી મને ભક્તિ માતાના ઘરનો ઉમરો બનવા મળે, મને ભક્તિ માતાના દાદરાનો પથરો બનવા મળે. કેમ કે એના ઉપર મારો ભગવાન પગ તો મૂકે સાહેબ. આજે ધર્મદેવ અતિ આનંદમાં આવ્યા છે. સૌવ્રત મુનિ કહે છે, રાજા પ્રતાપસિંહ, ધર્મદેવે બાળકના જન્મને સમયે જાત કર્મ સંસ્કાર કર્યા છે. પોતે સ્નાન કર્યું છે, પોતાના ખંભા ઉપર રહેલી અદ્ભુત દિવ્ય જનોઈને બદલી છે. ધર્મને આંગણ નોબત સહેનાયો, ભૂંગળો ઢોલ નગારા ત્રાસાઓ વાગે છે. ધર્મદેવ આજે હરકતી ગુલતાન બન્યા છે. આજ અતિ દિવ્ય અને શુભ અવસર જાણીને ધર્મદેવ સૌને દાન દેવા લાગ્યા. જે હાથમાં આવે એ આપવા લાગ્યા છે. જેને જે જોઈએ તે માંગે તે સાહેબ. શ્રીમદ સત્સંગી જીવન એમ કહે છે કે ઘોડાના દાન દીધા, હાથીના દાન દીધા, ગાયો, અન્ન, વસ્ત્ર, ધનના દાન દીધા. અરે કોઈને વાસણ જોતા હતા ને તો વાસણના દાન દીધા. પ્રશ્ન કદાચ કોઈ બહુ ખોપડી હોય ને તો એને થાય કે આવ્યું ક્યાંથી. લોભ્યો હોય ને એને તરત એ જ વિચાર આવે કે આની પાસે આવ્યું ક્યાંથી. તમે જોજો, પડોશી ગાડી લાવે ને તો પડોશી રાજી નહીં થાય. એમ નહીં કે બહુ સારું કર્યું, આપણું એક્સિડન્ટ થાય તો કોક દી કામ લાગશે. એમ બોલે, ભલે ને લાવ્યો, અઠવાડિયામાં ભટકાઈ નહીં મને કેજે. આને તમે કેમ પૂગો કયો તો મને બોલો. અઠવાડિયામાં ભટકાઈ નહીં કે મને કેજે. એટલે કુકા એમ કે એક્સિડન્ટ થાય તો આપણને કામ લાગશે, બિચાર લઈ જાય. એટક આવશે ને, અને અત્યારે એટક બહુ આવે હો, લાડવા માપે ખાઈજો. હમણાં તો આ વાતાવરણ, હમણાં મચ્છરા બહુ છે, ડેન્ગ્યુ હાલે છે, ધ્યાન રાખજો. તમે હાજા નરવા રહ્યો ને મા બાપ, તો અમારા લક્ષ્મી નારાયણ દેવ તમે જ છો સાહેબ. તમે હાજ નહીં, તમારા વગર આ બધા માંડવા એમને થોડા નખાય છે. અમારે તો ઘણી આમ હોય મોટા મોટા ઉત્સવ સમયા કરવા. એટલે તમે હોવ હાજા નરવા રહેજો, શરીરના ધ્યાન રાખજો. હા, કમ ખાઓ, ગમ ખાઓ ઓર નમ જાઓ, આટલું કરવું. ડાયાબિટીસ વાળા તો લાડવા અટતા જ નહીં. ઈ પાછા મહિમા સમજે કે વાહ પ્રભુનો પ્રસાદ છે ને ઉપાડો. પણ ઈ પ્રભુનો પ્રસાદ ને કામ પાછો કરે ડાયાબિટીસમાં. લેવો પણ માપે લેવો, આપણે થોડો થોડો પ્રભુનો પ્રસાદ જાણીને લેવો. ઘણાને એમ થતું હશે કે ધર્મ ને આંગણા આવ્યું ક્યાંથી. અરે મારા બાપ જ્યાં આનંદ કોટી બ્રહ્માંડ નો ધણી જન્મ ધારણ કરે એ પહેલા અષ્ટ સિદ્ધિ. અરે આ દેશનો વડાપ્રધાન જો હમણાં સભા મંડપમાં આવવાનો હોય ને તો આ દેશના કલેક્ટરને, આણંદ જિલ્લાના ખેડાના કલેક્ટરને, એસપીને, ડીવાયએસપીને, ધારાસભ્યને, મામલતદારને આપણે કોઈ ન કહેવું પડે કે તમે અહીં આવજો. આ દેશના મુખ્યમંત્રીને, ગુજરાત પ્રાંતના મુખ્યમંત્રી ન કહેવું પડે, સભાના દંડકને ન કહેવું પડે કે તમે આવજો. ઓટોમેટિક વડાપ્રધાન આવે ની પહેલા ઓટોમેટિક બધાય ગોઠવાઈ જાય. અરે આ એક દેશનો વડાપ્રધાન આવે ને જો બધાય ગોઠવાઈ જતા હોય તો છપૈયામાં અનંત કોટી બ્રહ્માંડનો ધણી આવ્યો, અષ્ટ સિદ્ધિ નવનિધિ શું કામ ન ગોઠવાય? શું કામ ન ગોઠવાય? અઠવાડિયા પહેલાના ગોઠવાઈ જાય. હા, આજ ધર્મને જે આપવું હોય એ આંગણમાં હતું. ખોબેન ધોબે ધર્મદેવ દાન કરે છે. આખો દિવસ ધર્મ ને આંગણ મહેમાનોની ભીડ છે. આજ કુબેરના ભંડાર સાહેબ શરમાઈ ગયા. એટલી સંપત્તિ મારા ધર્મદેવ, મારા બાલ પ્રભુ ઘનશ્યામના પ્રાગટ્ય દિને વાવરે છે. ભગવાન શ્રી હરિવર માતાના ખોળે પોઢેલા છે.
અતિ મધુર મારા વાલાજીનું બાલ સ્વરૂપ છે. ગોળ ભરાવદાર મુખારવિંદ છે, સરસ મજાના નાના નાના બાહુઓ છે, ધ્યાન કરે સાહેબ, નાની નાની કોમળ આંગળીઓ છે, આંખો મીચાયેલી રહે છે, અતિ વિશાળ ઉપડતું ભાલ છે, પીપળના પાન સમાન મારા વાલાજીનું ઉદર છે, એના ચરણારવિંદ જાણે કોમળની પાંખડી જોઈ લો સાહેબ. એવા અદ્ભુત સોહામણા બાલ પ્રભુ મૈયાના ખોળામાં સૂતા છે. ભગવાનને એમ થયું કે આ લોકો મને કોઈ રમાડતા બમાડતા કેમ નથી? આ મારી સામે જોવો ભાઈ, આ તમે આટલા બધા, અને આનંદ બહુ થાય ને ત્યારે મેન વ્યક્તિ ભૂલાઈ જાય. આ તમે જુઓ, જાન લઈને જાઓ, બધા નાચવામાં, વરરાજો બિચારો અમથો બગીમ બેઠો હોય, આમ ડાફડિયા જ મારતો હોય. મજા તો ઓલા કરતા હોય, ડીજે વાળા. હે, આ ગણપતિ ડુબાડવા જાઓ તો ગણપતિ બિચારામાં હે મોઢે હોય, બાકી બધી પબ્લિક આગળ હોય. અતિ આનંદમાં ભગવાન ભૂલાય. પણ પ્રભુને એમ થયું કે મા બાપ તો એમ જાણે છે કે અમારે ઘેર ઈશ્વરનો જન્મ થયો છે, અમારે ઘેર પ્રભુ ખુદ પધાર્યા છે. ત્યારે હરિને એમ થયું કે હવે મારે માયાનો પડદો નાખવો પડશે, નહીતર મને પુત્ર ભાવે આ લોકો નહીં સ્વીકારી શકે. સતાનંદ બાબાને લીખા સુબ્રત મુનિ કહે છે, સાંભળ રાજા પ્રતાપસિંહ, ઈશ્વરત્વેન મજ જ્ઞાનાત, ઈશ્વરત્વેન મજ જ્ઞાનાત, ઈશ્વરતેન મજ જ્ઞાનાત, ઈશ્વરત્વેન મજ જ્ઞાનાત, પુત્ર ભાવેન લાલનમ, પુત્ર ભાવેન લાલનમ, મદીયમ દુર્લભમિતિ, મદીયમ દુર્લભમિતિ, પ્રભુરેવં તથા વ્યઘા, પ્રભુરેવં તથા વ્યઘા, ઈશ્વર તેન મજ જ્ઞાના, ઈશ્વર ત્વેન મને સર્વનો ભગવાન જાણશે તો માતા પિતા પુત્ર ભાવે મારું લાલન પાલન નહીં કરી શકે. આવા હેતુથી પરમાત્માએ માતા પિતાની સ્મૃતિ ઈશ્વર તરીકેની ભૂલાવી છે, પુત્ર ભાવ કરાવ્યો છે. માયાને આજ્ઞા કરી છે કે માયા આવો, પડદો પાડો. અને મા બાપના આંખ ઉપર પડદો પડ્યો છે. માં ભક્તિને વાલ આવ્યો છે. મારો લાલો, મારો ઘનશ્યામ. માં ક્યારેક ક્યારેક ઘનશ્યામના ગાલે ચુંબન કરે છે, ઉદરે ચુંબન કરે છે, ભાલે ચુંબન, અતિ ભાવ કરે છે. અને માનું સ્વરૂપ યાદ રાખો. માં ભક્તિનું, માં તો માં જ હોય છે સાહેબ. માની તોલે આ બ્રહ્માંડમાં કોઈ આવે જ નહીં. ખેર એ બધી આગળની કથામાં ક્યાંક વિષયાંતર નહીં કરી અને ક્યાંક લેશું. માં તો માં જ હોય છે, પણ આ દુનિયામાં ભક્તિ જેવી માં સાહેબ નહીં હોય કોઈ. હા, કે જેને ઉદર હરી જન્મો સાહેબ, જેને ઉદર સર્વાવતારી જન્મા. માં ખૂબ પ્રેમ કરે છે. અને ભગવાને જેવો માયાનો પડદો નાખ્યો અને માને વાલ થયો, ધીમે ધીમે દિવસો પસાર થવા લાગ્યા છે. હરિવર ક્યારેક ક્યારેક પંખીડાના અવાજ સાંભળીને હવે ડરી જાય છે. હરિ પણ આવી ગયો હવે મનુષ્ય લીલામાં સાહેબ. હા, કાગડાનો અવાજ જોવે, મોઢું ફેરવી જાય છે, આંખ બંધ કરી દે છે, મૈયા પાલવ ઢાંકી દે છે, મારા લાલાને કોઈની નજર ન લાગે. અને બ્રહ્માનંદ સ્વામીને ચિત્રનો ફોટો પાડતા લખી નાખ્યું સાહેબ. બાલુડે વેશ માથે શોભે છે કેસ, વાલો રમે છે મારો બાલુડે વેશ. વાલા ભક્તો, આપણા સંપ્રદાયના અતિ વિદ્વાન પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી જ્ઞાન પ્રકાશ દાસજી સ્વામી પધાર્યા છે. તાલીઓના નાદથી સ્વામીજીનું સ્વાગત કરો. આ સંપ્રદાયને જેમણે ખૂબ વિદ્વાનોની ભેટ આપી છે એવા પૂજ્ય સ્વામી અત્યારે આપણી વચ્ચે આવી રહ્યા છે.
વાલા ભક્તો, પૂજ્ય સ્વામી માટે જેટલી તાલી વગાડો ને એટલી ઓછી છે. આ સંપ્રદાયને બહુમૂલા સંતોની ભેટ, શાસ્ત્રોમાંથી અર્ક અર્કને ગોતી અને જેમણે અનેક સાધુઓને ભણાવી છે એવા પૂજ્ય સ્વામીને વંદન. આ તો તમે ગાઈ શકો એવું છે, આ તો બહુ હેલું છે, તો મજાનું છે. હાજી અખિલ બ્રહ્માંડના કરતા અખંડિત, અખિલ બ્રહ્માંડના કરતા અખંડિત, અખિલ બ્રહ્માંડના ઓહો જેહી સૃષ્ટિ ઉપાઈ ત્રિવિધ બનાઈ, પૃથ્વી તણો પિંડો કર્યો રજ લાવતો ક્યાંથી હશે ને જગ ચાખ ફેરણહાર, કુંભાર બેઠો ક્યાં હશે. આભના થાંભલા રોજ ઉભા રહે, વાયુનો વીંજણો રોજ હાલે, ઉદય અને અસ્તના દોરડા ઉપર ઓલો નટ બની રવિ રાજ રોજ હાલે, પડતી જતી ભાગતી રાત સૂર્યને હાથ ન આવે, કર્મવાદી કર્મ કરતા રહે, એહને ઊંઘવું કેમ ફાવે. અખિલ બ્રહ્માંડનો કરતા અખંડિત, અખિલ બ્રહ્માંડનો કરતા અખંડિત, હાજી નાથ કરે છે લીલા, હોજી નાથ કરે છે લીલા નંદજીને ને. આ બ્રહ્માનંદ સ્વામીના બેઠા શબ્દો છે, થોડો ફેરફાર કરું. નાથ કરે છે લીલા ધર્મ ને, વાલો રમે છે મારો બાલુડ વેશ, બાલુડ વેશ માથ શોભે છે કેસ, વાલો રમે છે મારો બાલુડે વેશ. બ્રહ્માનંદ સ્વામી વ્યંગ કરે છે. બ્રહ્માનંદ સ્વામી પરમાત્માની એ ચેષ્ટાને વર્ણવે છે. દેખી પંખીને મારો ઘનશ્યામ ડરે છે, દેખી પંખીને મારો ઘનશ્યામ ડરે છે, દેખી પંખીને મારો ઘનશ્યામ ડરે છે, દેખી પંખીને મારો ઘનશ્યામ ડરે છે. ધ્યાન કરે છે જેનું શિવજી હંમેશ, વાલો રમે છે મારો બાલુડ વેશ, બાલુડ વેશ માથે શોભે છે કેસ. મુક્તાનંદ સ્વામી પરમાત્માના અવતાર કાર્યની વંદના કરે છે. વેદ ધર્મ યુગ યુગ વિશે જબ જબ ગ્લાની હોય, તેહી સ્થાપન અવતાર ધરી વંદુ હરિ કૃષ્ણ સોય. સોય કલિકૃત અધર્મ હરન કરન પતિત ભવ પાર, ભયે ધર્મ સુત સહજાનંદ તેહી વંદુ કરી હું પ્યાર. મારા ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં કહે છે, હું મારા આશ્રિતના સુખ દેવાને અર્થે આ પૃથ્વી ઉપર જન્મને ધારણ કરું. બાકી તો સાહેબ બીજું સાઈડ બિઝનેસ છે. થોડા કાલિદાસ જેવા આવ્યા, કોટરા જેવા આવ્યા, ઈ બધું તો હરીએ પછી કાલ ભેરવ ને આ ભેરવ ને તે ભેરવ થોડા થોડા મારતા ગયા ને કાઢતા ગયા કાંટા. ઈ તો પેલું છે સાહેબ કે તમે ઘઉં લ્યો તો કાકરા તો આવે, પણ ચાળો એટલે કાકરા નીકળી જાય. એટલે આપણે એમ કહીએ અમે ઘઉં ચાળ્યા, પણ કોઈ દી એમ કહેવાય કાકરા ચાળ્યા. મારો નાવલ્યો નાથ અનંત કોટી બ્રહ્માંડનો ધણી આ બ્રહ્માંડમાં આવ્યા. કાર્યાણીની અક્ષર ઓરડી, મહારાજ ગોપાળાનંદ સ્વામીનો પ્રસિદ્ધ સત્સંગનો એ પ્રસિદ્ધ પ્રસંગ આ બધા જ જાણો છો. અવતાર કાર્ય અહીંયા જે હરિ અહીંયા ભૂમિ ઉપર આવ્યા એ શા માટે હતું એની વધારે ચર્ચા નથી કરવી, પણ નાનો સાર એટલો છે, પોતાના ભક્તને લાડ લડાવવાને માટે આવ્યા છે. ભગવાન શ્રી હરિવરને મૈયાને સુખ આપવું હતું, બાલ સ્વરૂપે સુખ આપવું હતું. એ ભગવાન શ્રી હરિવર આ પૃથ્વી ઉપર જન્મને ધારણ કર્યો છે. પ્રગટ ભયે પ્રભુ પૂરન ચંદા, નિજ જન કે ઉર દેન આનંદા,
કપટી કુટિલ કુકર્મી કુમતી ઇનકુ સુખ રહી નહીં રતી. અને એ જ સમયે પરમાત્માનો જ્યારે જન્મ થયો છે ને એ જ ટાણે અસુરોને દુઃખ થયું છે. પાપી લોકો હતા, પાખંડી વ્યભિચારીઓ હતા, એના ડાબા અંગો ફરકવા લાગ્યા છે. શત્રુઓ અંદર અંદર વાતો કરવા લાગ્યા છે કે આપણને મારનાર ક્યાંક જન્મી ગયો હોય એવું લાગે છે. અને જોજો તમે સાહેબ, આપણે કંઈક ખોટું કામ કરવું પડશે ને તો ભીતરથી એક અવાજ આવશે, કયો? કે તું ખોટું કરેશ. આધારાનંદ સ્વામી કહે છે, પાપી પાખંડી પરસ્ત્રીય રત્તા પરદ્રોહી પરધન હરતા એસે દુષ્ટ દેખી દયાળુ શ્રી હરિ કરુણા કરી ભયે પ્રગટ કૃપાળુ. પાપીઓને દુઃખ થયું છે. યાદ રહે, આપણે પણ આપણા જીવન રૂપી છપૈયામાં, આ દેહ રૂપી છપૈયામાં ધર્મ અને ભક્તિના ગુણ કેળવી અને હૃદય આકાશમાં પરમાત્માનો જન્મ કરી શકીએ છીએ. આપણી ભક્તિ, આપણો ધર્મ મા બાપ જેવો હોવો જોઈએ. આપણે ગઈકાલે કથા સાંભળી ગયા, કેવા દુઃખો આવ્યા, પણ છતાંય એના ધર્મમાંથી ચલાયમાન ન થયા. આ તો સૂત્રો બનાવી બેઠા છે, જેવો દેશ એવો વેશ. સ્વામીજી, સમય પ્રમાણે રહેવું પડે. અમારા કાનમવાળા તો એવું કે સ્વામીજી સમય પ્રમાણે હેડવું પડે. હવે હેડવું પડે વાળો થામા, આ સમયની હેરે નહીં હેડીએ ને તો પછી સમય આગળ આગળ હેડી જશે. હવે રવા દે ભાઈ, સમય નહીં હેડે, તું હેડી જઈશ. કાળાના મુખે કોઈ બચવાનું નથી, ભેગું કાંઈ લઈ જવાનું નથી. ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત એની 212 શ્લોકની શિક્ષાપત્રી પ્રમાણે વર્તે. આપણે બીજું, અને તમે જુઓ શ્રીજી મહારાજની 212 શ્લોકની શિક્ષાપત્રીની એક પણ આજ્ઞા એવી નથી કે 2016માં આપણે ન પાડી શકીએ. આ નરેન્દ્રભાઈએ તો હમણાં કહ્યું સ્વચ્છતા અભિયાન, સ્વચ્છતા અભિયાન. મારા ભગવાન સ્વામિનારાયણે 1882માં લખી નાખ્યું હતું, મારા આશ્રિતે જ્યાં ત્યાં થૂકવું નહીં, જ્યાં ત્યાં પેશાબ કરવો નહીં. નરેન્દ્રભાઈ આજ એમ કહે છે બેટી બચાવો ને બેટી પઢાવો. મારા ભગવાન સ્વામિનારાયણે તો નારીઓને તે દિવસે સન્માન આપી દીધા. મહારાજ કે બહેનો એ બહેનોના મંદિરમાં ભજન કરો. બહેનોની સભા જુદી હોય. જેમ ત્યાગીઓ દીક્ષાલય અને સંત બની શકે, એમ નારી દીક્ષાલય સાંખ્યોગી માતાઓ બની શકે. જેમ પુરુષના ગુરુ સ્થાને આચાર્ય, એ જ રીતે માતાઓના ગુરુની સ્થાને ગાદીવાળા. તમે જો ભગવાન સ્વામિનારાયણ કેટલા દીર્ઘદ્રષ્ટા ભગવાન. અને કહેવાય ને કે લીડરશિપમાં માહિર એટલે ભગવાન સ્વામિનારાયણ. એ જમાનામાં એમની પાસે 2000 સાધુઓ હતા અને ભગવાન સ્વામિનારાયણ એકલા 2000 સાધુઓનું હેન્ડલ કરતા હતા. આવો લીડરશિપ વાળો ભગવાન ક્યાંય નહીં જોયો હોય સાહેબ. એમનેમ થોડા સર્વોપરીના ગુણ ગાઈએ છીએ. એક એક એના જીવનની ચેષ્ટાને તપાસી લ્યો સાહેબ. સામાન્ય અબુદ્ધ માણસને સમજાઈ જાય એવી એમની ચેષ્ટાઓ, એવી એમની લીલાઓ. આપણે પણ આપણા હૃદય આકાશના છપૈયામાં ઘનશ્યામનો જન્મ કરાવી શકીએ છીએ. ઘણા આવી કથા સાંભળે ને તો પાછા કે સ્વામી તમને નથી લાગતું કે અત્યારે અધર્મ વધી ગયો? કમ ભગવાન નહીં આવતા? અરે ભગવાનને આવું છે. ભગવાન કેદુના બલૂન લઈને આટા મારે, પણ માં ભક્તિ મળતી નથી સાહેબ. હમણાં નવરાત્રી આવે ને, આપણે કહીએ ને ઘણા છોકરાઓને, જો છોકરાઓ આ જ્યાં પાપાચારમ થતો હોય ત્યાં આપણે નવરાત્રી સાથે મારો કોઈ વિરોધ નથી. મા બાપ ગલત અર્થ મત કરના, વરના આપ આપકી જાનો. બંધ બેસતી ટોપી પહેરવી નહીં. મને નવરાત્રા સાથે કોઈ વાંધો. શ્રીમદ સત્સંગી જીવનમાં તો ભગવાન સ્વામિનારાયણે ના જ પાડી દીધી બ્રાહ્મણોને, જાવું જ નહીં. બ્રાહ્મણોએ હાથ જોડ્યા કે મહારાજ વિધિ કરાવવા જવું પડે, કારણ કે પેટનો ખાડો પૂરવો, શું કરવું? મહારાજ કે જાવ, એનો વાંધો નહીં, આવીને પ્રાયશ્ચિત કરી નાખું. જ્યાં બહેનો અને ભાઈઓ ભેગા નાચે,
ત્યાં આપણા આશ્રિતથી કેમ જવાય? જ્યાં અધર્મ. મને એક જણો કે સ્વામી તમને ખબર છે આ નવરાત્રામાં બધા થાકે હું કામ નહીં? મેં કીધું નહીં ભાઈ, આપણને ખબર નહીં. મન કે શક્તિનો પાવર, આદ્ય શક્તિનો પાવર. એટલે મેં કીધું આદ્ય શક્તિ તો માંડવીમાં બેઠી હોય. મન કે આગળ બી એક હોય ને એક પાછળ બી હોય, ડબલ પાવર. હવે બોલો આને કેમ ભૂકો? એક જણાને મેં કીધું ભલા આપણે એમ ન કરાય. મન કે ભગવાન કૃષ્ણ તો રમ્યા હતા. લે, ભગવાન કૃષ્ણ ગોપી હારે રાસ નહોતા રમ્યા? મને કે. મેં કીધું કુકા, ભગવાન કૃષ્ણ પેલા કાલિયા નાગની માથે નૃત્ય કરી આવ્યા હતા. એકવાર તું અડી આય, ઘડી બે ઘડી એની બાજુમાં બેહી આય ને પછી જીવતો રે તો હાંજે રમવા જાજે. આજે એવી ગોપી ક્યાં? પરમાત્માને આજે પણ રાસ રમવો છે, પણ એવી ગોપી નથી મળતી. યાદ રહે, ભગવાન સ્વામિનારાયણના શરણે રહેલી આદેશની આર્ય માતાને શ્રીમદ સત્સંગી જીવન ટકોર કરે છે. તમારે ઘેરે પણ પ્રભુનો જન્મ જરૂર થાય, પણ માં ભક્તિ જેવું જીવન કરો. ભગવાનને આજે પણ કોકનું જૂઠું ખાવું છે, પણ સબરી નથી મળતી. ભગવાનને આજે પણ રમવું છે, પણ માધવ પ્રાગ અને સુખનંદન જેવો મિત્ર નથી મળતો. યાદ રાખો મા બાપ, આપણે પણ આપણા છપૈયા હૃદય આકાશના છપૈયામાં કોક સદગુરુના આશ્રય સ્થાને પરમાત્માને પ્રગટાવી શકીએ. ચાલો એટલું બધું ન કરી શકીએ તો કઈ નહીં, 5 દિવસ હરિરહમાં તરબોર તો થઈ શકીએ. આજે નક્કી કરો, જ્યાં સુધી છપૈયાના ચરિત્રો ચાલે ત્યાં સુધી મનને છપૈયામાં રાખવું છે. સુવ્રત મુનિ બોલે છે, રાજા પ્રતાપસિંહ આખીર પરમાત્માને લાડ લડાવતા ભગવાનમાં પુત્ર ભાવ રાખી ગાઢપણે સ્નેહ કરવા લાગ્યા છે. આનંદ અને મંગલના સમયમાં દિવસ ઉપર દિવસ વ્યતીત થતા જાય છે. સાંભળ રાજા, છઠ્ઠીનો દિવસ આવ્યો છે. છઠ્ઠીની સંપૂર્ણ વિધિ પતાવી રાત્રે આરામ ગૃહમાં માતા ઘનશ્યામને લઈ અને જાગરણ કરે છે. પોતાના પડખે નાનો એવો એક સુંદર મજાની ગોદડી છે. એ ગોદડીમાં મારા બાલ પ્રભુ ઘનશ્યામને પોઢાડેલા છે. ક્યારેક ક્યારેક મુઠ્ઠી વાળેલા હાથ ઘનશ્યામ માતાની તરફ ફેરવે છે. ક્યારેક ક્યારેક પગ ઊંચા કરે છે. ક્યારેક ક્યારેક નાના નાના અવાજ મુખમાંથી નીકળે છે. અતિ દિવ્ય છે. માં ભક્તિ પોતાના લાડકવાયા લાલના છાતી ઉપર પ્રેમ ભરેલો દયાળુતાનો દરિયા સમાન હાથને હળવો હળવો પછાડે છે. દીકરાને લાડ કરાવે છે. માં દીકરાને સુવડાવવાનો પ્રયત્ન કરે છે અને મૈયાએ હાલરડું પાડ્યું છે. સાહેબ, અયોધ્યા સરયુ તટે સંભળાય મધુર જલ તરંગ હાલરડું. અયોધ્યા ધ્યાન કરે સાહેબ. માએ પોતાનો એક હાથ ખંભે ટેકવેલો છે, માથે ટેકવેલો છે. જમણે પડખે માં સૂતી છે, પગ સાથે પગની આંટી વાળેલી છે. એના પડખામાં એનો હૈયાનો હાર લાડકવાયો ઘનશ્યામ સૂતો છે. માં ઘનશ્યામને સુવડાવવા પ્રયત્ન કરે, હાલરડા ગાય છે. આપણા દેશમાં છોકરા નાના હતા ને ત્યારે મમ્મી હાલરડા ગાતા. બાવો બધા આજે તો રહ્યું હોય ખબર નથી મને, છે ગાય છે. માં કોઈ સાંભળીને મોટા થયા હોય તો મૈયા ગાય સાહેબ, ધ્યાન ધરે. છપૈયા ગામ સીમાડે ગવાય મધુર જલ તરંગ હાલરડું. આહા, ગામ સીમાડે ગવાય મધુર જલ તરંગ હાલરડું. અયોધ્યા સરયુ તટે સંભળાય મધુર જલ તરંગ હાલરડું.
અયોધ્યા. સરયુ તટે સંભળાય મધુર જલ તરંગ હાલરડો. સર્વરિયા બ્રાહ્મણ કુળએ ધર્મ ભક્તિ ને ગૃહ મંદિરે. સર્વરિયા મન કુળ એ ધર્મ ભક્તિ ને ગૃહ મંદિરે. હેજી ઈશ્વરનો અવતાર થાય ચોઘડિયા ચલવે હાલરડું અયોધ્યા. સરયુ તટે સંભળાય મધુર જલ તરંગ માતા પ્રેમવતી હુલસાવે નવરત્ન હિંચોડે હિંચાવે સોહે ગાવે સકલ સંસાર સહજાનંદનું હાલર. ધીમે ધીમે મૈયાના સ્વર સાંભળી ઘનશ્યામની આંખો ઘેરાણી છે. મારો નાવલ્યો હરિવર રડતા શાંત થઈ અને સૂઈ ગયા છે. સુવ્રત મુનિ બોલ્યા છે, રાજા પ્રતાપસિંહ એ જ સમયે આવિર્ભાવમ જ્ઞાત્વા બાલગ્રહિતમિકા કૃત્યા ઉત્પાદ યામાસુ. એ જ સમયે કોટરાએ માતાના ખોળે સૂતેલા પરમાત્માને જોયા છે. ગગનમાં આવી છે. કાલિદત્ત દ્વારા મોકલેલી કોટરા નામની રાક્ષસી ગગનમાં ઉડતી મૈયાના દરવાજે આવી છે. ઓરડા ઉપરથી માં અને દીકરાને એકલાને જોતા આ અસુર વ્યક્તિએ એવો વિચાર કર્યો, જય સ્વામિનારાયણ દાદા. આ કોટરાએ એવો વિચાર કર્યો કે મૈયા અને બાળક એકલા છે, લાવો એને મારી નાખીએ. અને દોડતી આવી. બિહારીલાલજી મહારાજે વર્ણન કર્યું છે, અતિ કેવી કોટરા. છઠ્ઠી ની જ્યારે ગઈ મધરાત, કૃત્યાએ કર્યો વેશ વિચિત્ર ભાત. કોઈ તણા છે વિકરાળ દંત, જોતા ડરે સૌ જનજીવ જંત. તે દાંત વિશે મુસળ પ્રમાણે, કે કોઈ જોય હળદંત જાણે. માથે છૂટા કેસ જણાય કેવા, ઘૂંચો વળેલા વડવાય જેવા. આ કોટરા છૂટા કેસ રાખેલા છે, મોટા દાંત છે, આંખો દિશે છે નિર્જળ કૂપ જેવી, ભાસે છજુ હોય ભ્રકુટી દેવી. આંખો કેવી છે તો કે ખાલી પાણીના કુવા જેવી. ભ્રકુટી કેવી છે? છજા જેવી છે. શું કાન છે કે જુગ સુપડા છે. જે કાનથી પરમાત્માના ચરિત્ર ન સંભળાય એ કાન સુપડા જેવા છે. બે ગાલ નિસ્તયો તળાવડા છે, નાસા દિશે છે નળિયા સમાને. પેલું જૂનું નળિયું આવતું ને, દેશી નળિયું પેલું ગોળ આવતું એના જેવું. રાતા હતા હોઠ અદ્રુધીન પાને, ગળે ધરી આતરડાની માળા, બીજી વળી ખોપરીની વિશાળા. ગળામાં આતરડાની માળા, ખોપડી ખપ્પર નાખેલા છે. હાથમાં ત્રિશુલ લીધેલું છે. ગોળા પ્રમાણે બહુ પેટ મોટું, ગોળાકારનું પેટ મોટું છે. મલિન દિશે તન ખૂબ ખોટું, કાળી ભમર છે સાહેબ. અને આવી એક મોટી પાછી લુખી સ્કીમ લિમિટેડ કંપની સ્થાપેલી આખી. આ 50 નું ટોળું હારે. કોઈ કહે આગળ દાવું ધાવું, કોઈ કહે આ હરીને ખાવું ખાવું. કિક્યારી કરતી વૃષ ઘેર બેઠી, જ્યાં પુત્ર લે માત પલંગ બેઠી. જે મુખ્ય કૃત્યાવળી કોટરા છે, જેને નહીં લેશ દિલે દયા છે, તે હરીને ઝડપેથી જાલી.
આકાશ માર્ગે અતિ ઉડી ચાલી. બાળકોને પીડા કરનાર બાળ ગ્રહોની અધિપતિ મારો ખાઓના કિક્યારા કરતી ભક્ષામી પુત્રમ તવનું મધ્યમ સમરેષ્ટ દેવમ નિજ રક્ષિતારમ. હે નારી, હે ભક્તિ, તારે તારા ઈષ્ટદેવને યાદ કરવા હોય તો કરી લે. હમણાં તારા બાળકને એક જ કોળિયામાં પૂરો કરી નાખીશ. હોય કઈ નહીં પણ અવાજ મોટા હોય હિટલર જેવા. આ નહીં, આપણા પડોશીમાં છે કઈ નહીં પણ અવાજ મોટા કર્યા કરે. પડોશી સમજો ને તમે, એના દેશમાં સોય સુદ્ધા બનાવી નથી શકતા. આઝાદ થયો ને ત્યારે 60 કરોડ આપણે આપ્યા હતા. મોટો ભાઈ જાણીને આપ્યા હતા. હશે ભાઈ, હાલો, કારણ કે આપણો જીન્ના બહુ સારો હતો ને આપણા જવારભાઈ ના એક પાછા ઈવડા ઈ હતા. હા, મારે સાંઈરામ દવે તો બહુ સારું કે મને બહુ ગમે કે અમારા ગુજરાતની દીકરીઓ જેટલા લગ્નમાં ઘરેણા પહેરે છે ને એ ભેગા કરીને વેચી નાખીએ ને તો તમારો આખો દેશ અમથો અમથો ખરીદી લઈએ અમે. હે, આ દેશમાં જેટલું હનુમાનજીને તેલ ચડાવાતું હશે ને એટલું વર્ષે તમે ખાઈ નહીં શકતા હોય કે. જોજો લોક, આમ કઈ હોય નહીં પણ રાયડું બહુ નાખે. કૃત્યાએ ભક્તિ માતાને કહ્યું તારે જેને યાદ કરવા હોય એને કરી લે. તારા દીકરાનો હમણાં કોળિયો કરી જાઉં છું. શ્રી હરિવરે જોયું કોઈ તમારીને આવી આવી તો નારી પહેલે જ ગાયે. પ્રભુને થયું કે ધત તેરી કી ગલે કૃહિતવા શિશુકમ ગતેશુ. મારો મારો કરતી પરમાત્માના શ્રી હરિવરના સ્વરૂપને ઝાલી અને ગગનના માર્ગે ભાગી છે. માતાના હૃદયના આર્તનાદમાંથી રાડ પડી છે. એક આક્રંદ થયું છે કે મારા ઘનશ્યામને કોઈ બચાવો. ને આટલું બોલતાની સાથે મૈયા મૂર્છિત થઈને ઢળી પડ્યા છે. મારા બાળકને કોઈ બચાવો, રુદન કરવા લાગ્યા છે. ખબર નહીં, જ્યારે જ્યારે અવતારો આવ્યા, જ્યારે જ્યારે કોઈ અવતાર કાર્ય થયું ત્યારે ત્યારે નારીઓ જ પહેલા આવી. ખબર નહીં, જાર કારણો તો સંતોએ ઘણા બતાવ્યા છે પણ એમાં નથી પડવું. ભગવાન શ્રી હરિવરે જોયું ગગન માર્ગે વિમાન વેગે ચાલી સાહેબ. અને એ જ સમયે મૈયાનું દુઃખ, મૈયાનું આક્રંદ હનુમાન ગઢીએ બેઠેલા હનુમાનજી મહારાજે સાંભળ્યું. હનુમાનજી મહારાજને થયું છે આજ સુધી ઘણા દુઃખ ભોગવા છે, હવે માતાને દુઃખ નથી ભોગવવા દેવા, હવે મને જવા દે, માની સહાય કરવા. અને જ ટાણે હનુમાનજી મહારાજ સુપ્તા સિંહકમ જાગૃહી દેવી ભક્તે હરિપ્રસાદ દ્વિજ જાગૃહી પમ. ધર્મદેવ દોડ્યા છે, આજુબાજુમાં રહેલા લોકો દોડ્યા છે. માતા ક્યારેક જાગે છે, ક્યારેક મૂર્છિત થાય છે. એ જ સમયે પવન સુત આવી અને માતાને સમજાવે છે કે મૈયા શું કામ રુદન કરે, શું કામ ખેદ કરે છે? માં, આ તો કાળનો કાળ છે, તું ચિંતા ન કર માં, એને કોઈ નહીં મારી શકે. અને એ છતાંય માં તને એમ હોય તો હું હમણાં જ જાઉં અને એકદમ તારા દીકરાને લઈને પાછો આવું. અને હનુમાનજી મહારાજ હોય એટલે કેવું શું સાહેબ? ભૂત પિચાસ નિકટ વિકટ ગ્રહ પીડત નહીં જંપે. હનુમંત હાક સુણીને થર 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 કંપે. દાદા હોય ને એટલે ચિંતા નહીં તમારે. તુલસીદાસજી મહારાજે લખ્યું છે ને સાહેબ, ભૂત પિચાસ વિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે. મને આખી હનુમાન ચાલીસા આવડતી નથી એટલે હું લખીને આવ્યો છું. તુલસીદાસજી મહારાજ લખે હનુમાનજી મહારાજ હોય ભૂત નજીક ના આવે. હનુમાનજી મહારાજ દોડ્યા છે, પરમાત્મા શ્રી હરિવરને લઈને કોટરાઓ ભાગી છે. ભગવાનને થયું અય માં, તને મારવી સારું ન લાગે, તું જનેતા કેવા. ભગવાન શ્રી હરિવરે પોતાનું વજન વધાર્યું છે, આંખ નેત્ર ખોલ્યા છે ને અગ્નિ વરસી છે. કોટરાઓ ભયભીત થઈ છે, બળી બળી કરી અને એકથી બીજાને આપવા લાગી છે. આને થયું ઉપરથી મેલ પડતો નીચે પડશે, આપમેળે મરી જશે. કોટરાઓએ છૂટો મૂક્યો હરિવરને.
શ્રી હરિવર જાણે કોકે ગુલાબની પાંખડી વરસાવી હોય ને ધીરે ધીરે હેઠો આવે, જાણે લીપમાં આવ્યા. લીપ તે દિવસથી ગોતાણી. મારા વાલાજી નીચે આવ્યા, ધરતી માતા એ લીલી ચાદર પાથરી, મુક્તો વડલા અને વૃક્ષો બન્યા છે, છાંયો થયો છે, હરી ખોડી ગયા છે. હનુમાનજી મહારાજે બૂમ મારી છે, જરાક માતાઓ ઊભી રહ્યો તો જ્યાં વાહે જોયું તા તો ઓય મંજુ, આ તો પેલો વાનર લંકા મારી હતી એ ભાગ, અને ભૂત પિચાસ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે नासे रोग हरे सब पीरा जपत निरंतर हरि। साधु संतन तुम रखवारे, असुर निकंदन राम दुलारे, चारो जुग परताप तुम्हारा है, प्रसिद्ध जगत उजियारा. हा हा हा. अभाई कोटरा ने त्यू भाग भाग नहीतर आवड़ो आ मेले नहीं આજે. હનુમાનજી મહારાજે કીધું કે ઉભા રહ્યો. હરિનો પ્રસાદ તો લેતા જાવ, પંજરી થોડી થોડી લ્યો. પ્રાગટ્ય મહોત્સવમાં પંજરી કાલે વેચાણી નહોતી, હું થોડી આજે દઈ દઉં. ઉભા રહ્યો કે હનુમાનજી મહારાજને થયું આ ગામના કાટમાળને અડાય નહીં. હનુમાનજી મહારાજ કે આપણે શું કામ દોડવું, આપણી પાસે વ્યવસ્થા છે. હનુમાનજી મહારાજે સ્વિચ પાડીને પૂછડું લાંબુ થયું. દાદા ભાઈ આ ખબર નહીં કોણે કળા, પણ ગજબની કળા હો. મને આવી ખબર નહોતી, પણ પેલું આપણે એમનું રામાયણ જોયું ને, એમાં આપણે જોયું હતું, આપણે રામાનંદ સાગરજી એ પૂછડું લાંબુ થયું સાહેબ. અને સિસ્ટમ કેવી ખબર, હનુમાનજી મહારાજને બોલવાનું ડાબે એટલે આમ સ્ટેરિંગ ફરે સાહેબ. કોટરા જે બાજુ ભાગે એ બાજુ હનુમાનજી મહારાજે પૂછને લાંબુ કર્યું છે. અને હું નથી કેતો, શ્રીમદ સત્સંગી જીવન કે છે પૂછે ન તૃણ્યામ ઈવ ચાયતે ન. હનુમાનજી મહારાજે પૂછડા વડે આખા ગામનો કાટમાળ ભેગો કરીને ભારો બાંધ્યો. ભારો કચકચાવીને બાંધ્યો, છૂટો પડે નહીં. હનુમાનજી મહારાજ ભારો લઈને નીચે આવ્યા. ભગવાન શ્રી હરિવર નીચે કોમળ ઘાસ ઉપર સુતેલા છે. ભગવાને જોયું કે હનુમાન આવી ગયા છે, ચિંતા છે નહીં. હનુમાનજી મહારાજ એક પગ ઊંચો રાખી એક પગ ભૂમિ ઉપર ટેકવી શ્રી હરિવરને પ્રાર્થનાના ભાવમાં બેઠા છે. ભગવાને મુસ્કાન ભરી છે. હનુમાન આ શું લાવ્યો? પ્રભુ કઈ નહીં, કચરો મોદી સાહેબે કીધું કચરા પેટીમાં જ નાખો, તો નાખવા જાવ છો. મહારાજ કે હનુમાન એને મારીશ નહીં. પ્રભુ હું ક્યાં મારું જ છું. અને એમ કરીને હનુમાનજી મહારાજ પ્રભુને પગે લાગવા નીચા વળ્યા, પૂછડું અડર કરતું ગગનમાં. પાછા ઉભા થયા, આખે આખો 15 મણનું પોટલું પડ્યું હેઠું, અને જે ફેરવીને પડ્યું કેટલાયની રાડ પડી ગઈ સાહેબ. મુખમાંથી લોહી ગયા, જાડા પેછાબ છૂટ્યા છે, રાડો પાડવા લાગી છે. એ હનુમાન છોડી દે, ફરીવાર ક્યારેય નહીં આવીએ. ભગવાને કૃપા દ્રષ્ટિ કરી, હનુમાન બહુ ન મારીશ. ભગવાનની દ્રષ્ટિ, ભગવાનની ઈચ્છાને સમજીને હનુમાનજી મહારાજે ગોળ ગોળ પૂછને ફેરવીને ઘા કર્યો. માયલોની માયલ ફેંકાઈ ગઈ. વિદ્યાવાન ગુની અતિ ચાતુર, રામ કાજ કરીવે કો યાતુર. પ્રભુ चरित्र सुन देखो रसिया, राम लखन सीता मन बसिया। વિદ્યાવાન ગુની અતિ ચાતુર, રામ કાજ કરીવે કો યાતુર. देखो रसिया, राम लखन सीता मन बसिया। ભગવાન શ્રી હરિવરના સ્વરૂપને જોઈ હનુમાનજી મહારાજ મોહિત થયા છે. હનુમાનજી મહારાજે પહેલી વાર બાલ પ્રભુ ઘનશ્યામને જોયા છે, અતિ આનંદિત થયા છે, ઘનશ્યામને હાથમાં લીધા છે. હનુમાનજી મહારાજને ભૂલાઈ ગયું કે આ બાજુ માં મૂર્છિત છે. હનુમાનજી મહારાજ રમાડવા માંડ્યા. અને સીધી વાત છે, નાનું છોકરું જેને હાથ આવે ને બધાય રમાડવા માંડે. આ જગતમાં એવું હોય, હે સોસાયટીનું ગમે એનું હોય, પણ 70 વર્ષનો દાદો ત્યાં બેઠો હોય, છોકરું નીકળે ને તે દાદો તરત છોકરા જેવો થઈ જાય, હલુ મલુ લલુ લલુ લલુ. હે હું તો જોયા કરું, મને બહુ ગમે. દાદા જયારે છોકરા થાય ને ત્યારે બહુ ગમે. એક તો દાદાને દાંત હોય નહીં, લાલુ લાલુ કોઈ વાતે બોલાય નહીં, એવી મજા હોય દાદાની. હનુમાનજી મહારાજને એમ થયું, ઓહો મારો બાલ પ્રભુ છે. હનુમાનજી મહારાજ ભક્તિ ભાવમાં
નિમગ્ન બન્યા છે અને શ્રી હરિવરના સ્વરૂપમાં મોહિત થયા છે. ભગવાનના ચરણારવિંદને આંખે અડાડે છે, ક્યારેક ચુંબન કરે છે, ક્યારેક પરમાત્માના ચરણને માથે ધરે છે. આ બાજુ મૈયા રડે છે. મૈયા રડતા રડતા બોલે છે, કાં તો ચાલી શકો નહીં લૂલો. હનુમાનજી મહારાજને કહેવાય, અને આ તો માં જ બોલી શકે હો, બીજાનું કામ નહીં. અને કહેવાય છે ને, ભક્તિમાં સાહેબ નેમ ન હોય. અતિશય પ્રેમ થઈ જાય ત્યારે ભક્ત હૃદય શું કહી દે ભગવાનને કઈ નક્કી નહીં. નરસિંહ મહેતાએ તો કહી દીધું ને, તું બે માનો બે બાપનો, તારે કોની રે પરવા હોય. કોઈને બે માનો ને બે બાપનો કહેવાય? મૈયા રડતી રડતી કહેવા લાગી છે હનુમાનજી મહારાજને, કાં તો ચાલી શકો નહીં લૂલો, કાં તો વાટ વિશે પડ્યો ભૂલો. કોઈ તેલ સિંદૂર ચડાવે, તેનું પણ કામ કરવા સહાવે. મારા દીકરાને એ શું કામ લાવે? એ હનુમાનનો શું વિશ્વાસ? કોઈ એને સિંદૂર અને તેલ ચડાવે તો એના કામ કરવા પણ દોડી જાય. એને આપી મને જૂઠી આસ, આ વાંદરાનો તે સે વિશ્વાસ. મૈયા રડતી રડતી પોતાના બાલ દીકરા ઘનશ્યામને યાદ કરી મૈયા ભાન ભૂલી છે. શું બોલું છું મૈયાને નથી ખબર. આંખમાંથી ચોધાર આંસુ જાય છે. કોઈ પાણી લાવે છે, એના ગ્લાસને ફેંકી દે છે. મૈયા એક જ રટ લગાવીને બેઠી છે, મને કોઈ મારો ઘનશ્યામ લાવી આપો, મને કોઈ મારો લાલ આપો, મને મારો હરી કોઈ કાપો. અને એ જ ટાણે આ બાજુ હનુમાનજી મહારાજને યાદ આવ્યું છે કે મૈયા બેભાન થઈને બેઠી છે. અને એકદમ હનુમાનજી મહારાજ દોડ્યા છે, બાલપ્રભુ ઘનશ્યામને લઈ અને મા પાસે આવ્યા છે. માને હાથમાં આપ્યા છે. જ્યાં હાથમાં ઘનશ્યામ લીધા ત્યાં મૈયાને સાહેબ આનંદ આનંદ વ્યાપ્યો છે. છાતી સાથે ચાપ્યા છે, ચુંબન અંગ અંગના લેવા લાગી છે. ભગવાન શ્રી હરિવરને માથે હાથ ફેરવી પરમાત્માની નજર ઉતારવા લાગી છે. મૈયા રાજી થયા છે. સુવ્રત મુનિ કહે છે, રાજા પ્રતાપસિંહ શિશુ ચરિત્રમ ઘોઘમ નાશમ નારાયણસ્ય વદતામિ શૃણવંતામ ચ. આ બાલ પ્રભુના જે કોઈ ચરિત્રના સમૂહને સાંભળશે એના પાપ સમૂહનો નાશ થશે. સુવ્રત મુનિ કહે છે, રાજા પ્રતાપસિંહ સમય પછી સમય જવા લાગ્યો છે. વૈશાખ વદ એકાદશીનો દિવસ આવ્યો છે. આજ પહેલી વાર ઘનશ્યામ મહારાજને પારણિયામાં પોઢાડવામાં આવ્યા છે. વિશ્વકર્માએ એક સુંદર મજાનું પારણિયું બનાવ્યું છે. આ બ્રહ્માંડમાં ના હોય એવું પારણિયું સાહેબ. એવી કલાકૃતિઓ ગોઠવી છે. પારણિયું ચાલે તો પારણિયા ઉપર રહેલા મોર, પોપટ આદિ હલે છે સાહેબ. પારણિયામાં રહેલા ઘૂઘરાઓ ગોળ ગોળ ફરે છે. એ ઘૂઘરાઓમાંથી સુંદર મજાના સુરાવલીઓના અવાજ થાય છે. આવું સુંદર મજાનું પારણિયું માં ભક્તિને આંગણ છે. આજ પહેલી વાર મૈયા બાલ પ્રભુ ઘનશ્યામને એક સુંદર મજાની મુલાયમ ગોદડી લઈ અને એ ગોદડીમાં સુવડાવી અને પ્રભુને પારણિયામાં પોઢાડે છે. આઈએ હું તમે સાથે મળીને માના પારણિયા હારે જોડાઈ જઈએ સાહેબ. અદ્ભુત છે. પારણિયું બંધાય માં ભક્તિ દેવી ગાય, લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. मेरी विनती है आप सब गाइए. आओ હું તમે ઘનશ્યામને ઝુલાવીએ. આપણે પણ ઘનશ્યામને હૈયાના પારણિયામાં પોઢાડીએ. આપણે પણ મહાપ્રભુના આનંદમાં નિમગ્ન બનીએ. પારણિયું બંધાય માં ભક્તિ દેવી ગાય, લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. સબ ગાઈએ. हाँ, हाँ, हाँ.
હા હા નહીં, તમે મને જોઈ રહ્યા છો એટલે તમે ગાવ ને. સંતો તો ના ગાય, એમને ના આવડતું હોય, એમને થોડા પારણીયા હંકાયડા હોય. વાત કરો છો અને તમે તો દાદા હોય, કામ હું બીજું કર્યું હોય? હે, તમારે બીજું કામ હું? સિનિયર સિટીઝન નું એક જ કામ હું, છોકરા રમાડવા. અરે ભલામણા, જગતના છોકરા રમાડી રમાડીને થાયકા નથી તો હાલો હરીને રમાડીએ. તમે બધા ગાઓ હુલુલુલુ હા. જો આ 5 દિવસની કથામાંથી તમે બીજું શીખો કે ન શીખો, ઘેરે જાઓ ને તો તમને કોઈ પૂછે ને તમારા વડીલ, તમે શું શીખીને આવ્યા? તમારે કહેવાનું, છોકરાને હુવડાવવાનું શીખીને આવ્યો. હા, હાલો હુલુલુલુ હા. નહીં, આમ હજી આમ જામતું નથી. આમ સુર આપો ભાઈ, આ લોકોને સુર માંગે. હા, એવું જો. હાલો હુલુલુલુ હા. આમ આમ વડતાલ ગાજવું જોઈએ સાહેબ. હુલુલુલુ હા, હુલુલુલુ હા, હા હા હા. આવડી ગયું હે ને? કાલથી તમે જુઓ, જ્યાં કોઈ માણા મળશે ને આજ ગાતો હશે હુલુલુલુ હા, હુલુલુલુ હા, હા હા હા. હાજી પારણિયું બંધાય, માં ભક્તિ દેવી ગાય. લાલો મારો પારણિયામાં ક્યારે પોડી જાય. પારણિયું બંધાય, ગાઈએ લાલો મારો પારણિયામાં ક્યારે પોડી જાય. હાજી લાલો મારો પારણિયામાં ક્યારે પોડી જાય. લાલો હુલુલુલુ હા. બેઠા છે. હાલો ઉપાડો, તમારો વારો છે. હુલુલુલુ હા, હુલુલુલુ હા. તમે સંતોન જોતા નહીં, સંતો નહીં ગાય. ઈ તમને હું કહી દઉં, સંતો હું કામ ગાય? એમને ક્યાં શીખવું? અને અમારે હું કામ? આ તો ઘનશ્યામ મહારાજ નું કીર્તન છે એટલે હું ગાઉં છું. નહીતર અમારે કઈ એવો શોખ છે? હા, અમારે નોતા છોકરા રમાડવા એટલે સાધુ થઈ ગયા ભલા માણા. હે, અને તમે તો છોકરા રમાડીને દુખી ના દુખી જ ને. તોય છોકરાની વહુ શું કે, બાપો હાવ નકામો, આખો દીનો ઘેરે પડ્યો રે પણ કઈ કામ નો નહીં કે. લે, હે, એના કરતા આવો મહારાજને રમાડીએ, ભગવાન સાથે આનંદ કરીએ. હુલુલુલુ હા, હુલુલુલુ હા, હા હા હા. હાજી પારણિયું બંધાય, માં ભક્તિ દેવી ગાય. લાલો મારો પારણિયામાં ક્યારે પોડી જાય. ઓહો, મૈયા ઘનશ્યામ ને પોઢાડે છે. એક હાથમાં રેશમની દોરી છે, રેશમની દોરી લઈને મૈયા ઘનશ્યામ ને હિચકાવે. મૈયાના હાથમાં કંગન પહેરેલા છે, એ બંગડીઓના અવાજ આવે. માના કાનના ઝુમખાનો અવાજ આવે, માના પગના પાયલો આજ ગુંજે. ઘનશ્યામ આનંદ કરતા કોડિયામાં સુતા છે. વિશ્વકર્માની રચનાને જોઈને હરિ રાજી થાય. માં કીર્તન ગાતી જાય છે, હાલરડું ગાતી જાય છે, ઘનશ્યામ ને સુવડાવે. હુલુલુલુ હા, હુલુલુલુ હા, હા હા હા. એ મારા લાલા ને હિચકે હિચાવું, હું તો ગીત મધુરા ગાઉં. વાહ વાહ. એ મારો લાલો લાલમ લા, મારો લાલો લાલમ લા, મારો લાલો લાલમ લા, મારો લાલો લાલમ લા. એના ગુલાબી છે ગાલ, એના ગુલાબી છે ગાલ. કેવો સુંદર સોહાય, પારણિયું બંધાય.
માં ભક્તિ દેવી ગાય, લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. અહો દેવી ગાય, લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. એવું તો ચાહું કે જલ્દી ન જાગે, એને કોઈ રમાડવા ન માગે. ઓહો તો ચાહું કે જલ્દી મૈયા વિચારે છે જાગે, કે મારો હરી જલ્દી ન જાગે, સુઈ જાય. ગામની નારીઓ એને કોઈ રમાડવા ન લઈ જાય, મારા હરીને હું સોડાવું. એને બાંધો છે કાળે ધાગે, એને કોઈની નજર ના લાગે. એને મૈયાએ કાળો ધાગો બાંધ્યો, મારા હરીને કોઈની નજર ન લાગે. આહા નજર ના લાગે. એ મારો લાલો શરમાય, મારો લાલો શરમાય, એ તો જોયું નવ જાય. એ તો જોયું ન જોવાય. મારું મનડું તું ભાય, પારણિયું બંધાય, માં ભક્તિ દેવી ગાય, લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. પારણિયું બંધાય, માં ભક્તિ દેવી ગાય, લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. ઓ લુલુલુ હા. આમ મૈયા પ્રભુજીને રમાડી રહી છે, પ્રભુજીને પારણિયામાં પોઢાડી રહ્યા છે. સુરત મુનિ કહે છે, રાજા પ્રતાપસિંહ અતિ આનંદ, અતિ દિવ્યાનંદ સાથે મૈયાના દિવસો પસાર થઈ રહ્યા છે. સમયાંતરે બાલ પ્રભુને પયપાન સંસ્કાર કરાવવામાં આવ્યા છે. એક શંખની અંદર ગાયનું દૂધ લીધું છે, શ્રી હરિવરના હોઠે અડાડ્યું છે. સમય પછી સમય પસાર થતા નિષ્કર્મણ સંસ્કાર કર્યા છે. સૂર્ય ચંદ્રના દર્શન કરાવ્યા છે અને એ જ દિવસે સામવેદી વિપ્ર હોવાને નાતે સામવેદ ગ્રંથનું ગાન કરાયું છે. રાજા સમયાંતરે પરમાત્માનો નામ શરણ નામ સંસ્કાર કર્યા છે. ભગવાન શ્રી હરિવર માં ભક્તિના પારણ્યે પોઢેલા છે. અતિ દિવ્યાનંદ સાથે દિવસો પસાર થાય છે. એક અવસરે ત્રિકાળદર્શી દર્શી તેજસ્વી મહાપુરુષ માર્કંડ્ય મહર્ષિનું મન છપૈયા તરફ ખેંચાયું છે. ધ્યાનમાં બેઠા છે માર્કંડ્ય મહર્ષિ, પરંતુ આજ ધ્યાનમાં મન નથી લાગતું. છપૈયાની ભૂમિ જાણે માર્કંડ્ય મહર્ષિને ખેંચી રહી છે. મનની વૃત્તિઓને સ્થિર કરવા જાય, ફરી વિચલિત થઈ જાય છે. કોઈક બાલ સ્વરૂપના દર્શન ક્યારેક ક્યારેક નેત્રોની સામે થઈ જાય છે. માર્કંડ્ય મહર્ષિ એકદમ ઊભા થયા છે, પોતાના શિષ્ય મંડળને લઈ અને છપૈયા તરફ દોડ્યા છે. રાજા એકદા ભક્તિ માતાને આંગણ માર્કંડ્ય મહર્ષિએ ભિક્ષાની આહલેખ જગાવી છે. કોઈ ઘર में है बाबा ભિક્ષામ દેહી. આગંતુકનો અવાજ જ્યાં મૈયાએ સાંભળ્યો, એકદમ મૈયાના પાંવ પોતાના ઓરડા તરફથી પોતાના ફળિયા તરફ ખેંચાયા છે. ફળિયામાં રહેલી નાની એવી ખિડકીને ખોલી છે અને ખિડકી ખોલતાની સાથે સાધુને જોયા છે. મૈયા રાજી થઈ ગઈ છે, એકદમ દોડી છે. ઘરમાંથી જે કાંઈ હતું ધન ધાન્ય ફલ ફલાદિક લઈ અને મૈયા માર્કંડ્ય મહર્ષિને આપવા માટે આવી છે. મારી माँ भक्ति बहु उदार था साहब. कल भी मैंने कहा था, आज भी मैं कहता हूं, थोड़ा उदार था जो जीवन में जे काई कमाओ ने एमांथी 10मो भाग धर्म माटे वापरजो साहब. हिंदू संस्कृति नी मोटामां मोटी भूल होय, हिंदू संस्कृति ना अनुयायीओ नी मोटामां मोटी कोई खामी होय तो माफ करजो, खेद साथे कहेवुं पड़े કે હિન્દુનો દીકરો 10મો ભાગ નહીં કાઢે. જે કાંઈ કમાવ એમાંથી
10% પૈસા યા તો 5% પૈસા પરમાત્માના કાર્યો યા તો સમાજના કાર્ય માટે વાપરો સાહેબ. આજ ઇસ્લામ ધર્મને યાદ કરવો પડે. ઇસ્લામ ધર્મનો એક એક અનુયાયી પછી ચાની લારી ચલાવતો હોય તોય ભલે, અને મોટો કાપડનો વેપારી હોય તોય ભલે, એની જે કાંઈ કમાણી આવે એમાંથી 10% અલ્લાહના નામે પૈસા કાઢી નાખે સાહેબ. અરે તમારી પાસે છે તો આપો ને, આપવું સાહેબ. કોઈ ભિક્ષુક ઘેરે આવે ને બપોરના ટાણે તો એને એવું નહીં કેવું હાલી મેળા છો, બપોરના ટાણે જ આવી જાવ છો. તે ક્યારે આવે? બપોરે જાવ ને, ભૂખ લાગે ત્યારે આવે ને ભાઈ. અને પેટનો ખાડો સાહેબ, પેટનો ખાડો બહુ બુરી ચીજ છે સાહેબ. મને ખબર છે, અમે વડોદરા ગુરુકુલના માધ્યમે સદાવ્રત જ્યારે ચલાવી રહ્યા છીએ, સારા સારા માણસો ઘણીવાર ખાવે. અને આ જગતમાં મિડલ ક્લાસ લોકોની ભારે ઉપાધિ છે સાહેબ. ન ભીખ માંગી શકે, ન પૂરતું કમાઈ શકે, 4-5 વ્યક્તિના પરિવારને કેમ નિર્વહન કરે? ઘણીવાર અમને બુદ્ધિશાળીઓ સલાહ આપે કે તમે આ લોકોને બગાડવાના ધંધા કરો છો, ખાવાનું બંધ કરી દો. નોકરી ધંધા કરે તો ખાઈ કે છે લો. નહીં સાહેબ, કોઈને જમાડો. કોઈ દીકરો પૈસાના વાટે વિદ્યાભ્યાસમાં અટકો હોય એને ભણાવો. કોઈ બ્રાહ્મણનો દીકરો પૈસાના વાટે જનોઈ ન લઈ શકતો હોય એને જનોઈ અપાવો. કોઈ દીકરી પૈસાના વાટે પરણી ન શકતી હોય એને પરણાવો. અને એથી વધારે તમારી સારી સદમતી હોય તો અમારા નારાયણ સ્વરૂપદાસજી સ્વામી, દાદા સ્વામી જેવા મહાપુરુષ માટે આવા ઉત્સવ કરાવો સાહેબ, કરાવો, આપો. અમારો દુલો કાઠિયાવાડી મહાપુરુષ લખે છે, હે જી તારા આંગણિયા પૂછીને કોઈ આવે, આવકારો મીઠો આપજે રે. અને પછી એને ધીરે રે ધીરે તું બોલવાન દેજે, આવકારો મીઠો આપજે રે. માનવીની પાસે કોઈ માનવી ન આવે, તારા દિવસો દેખીને તો આવે, આવકારો મીઠો આપજે રે. અમારા દેશની રામગીરીઓમાં ગવાતું તું, દેવારે વાળો નથી દુબળો અને ભગવાન નથી રે ભિખારી. ભગવાન ભિખારી નથી સાહેબ, અને દેવા વાળો દુબળો નથી. અને તમે જોઈજો, જેણે જેણે દાન દીધા પછી કરોડો ના હોય, ગબજો ના હોય, એના ઘરમાં કોઈ દી ખૂટ્યું નથી. અને જે હંગરીને બેઠા એ વિજય માલ્યા જેવા ક્યાંય ખોવાઈ ગયા સાહેબ. હાથ નો આવ્યું, બલૂન હાથ નો આવ્યું. હે, અમાર જયેશ પટેલ પારુલ ઇન્સ્ટિટ્યૂટ નો માલિક, 1500 કરોડની સંપત્તિનો માલિક. એના જ બાજુના ગામમાં મંદિર બંધાતું હતું, કાર્ય કરતો આવો ત્યાં મંદિર માટે દાન લેવા ગયા, 1 ટ્રક ઈટ લખાવી. અને ગામના લોકોએ મને વાત કરી એટલે સાહેબ જાહેરમાં કહું છું, એ 1 ટ્રક આપતા, સોરી 1 ટ્રક ઈટ આપતા એને 2 વર્ષ કરી દીધા. કેટલા? 17,000 ની થાય, 5 ના ભાવે મૂકો તો તમે કલ્પના કરો, એ 1500 કરોડની સંપત્તિ એમનેમ પડી રહી અને 21 રૂપિયાનું ટિફિન ખાય છે. એના છોકરાએ પ્રેસ મીડિયાને બોલાવીને જાહેરમાં કહ્યું કે જયેશ પટેલ નામની વ્યક્તિ સાથે અમારે કોઈ લેવા દેવા નથી, અમારા ઇન્સ્ટિટ્યૂટને કોઈ લેવા દેવા નથી, અમે એમને હાકી કાઢ્યા છે. હું કહું ચાલો, એને મીડિયાને રાજી કરવા કહ્યું,
એની સંસ્થાની આબરૂ બચાવવા કહ્યું, કે એનું વિદ્યાનું કેન્દ્રમાં છોકરા ઓછા ન થાય એ સાચવવા કહ્યું, પણ એકવાર એનું જ લોહી એમ બોલી ગયો ને કે આ અમારે આની હારે કાંઈ લેવા દેવા નથી. ગમે એટલું ભેગું કરશું મા બાપ. કોકે મને બહુ સારો મેસેજ મોકલો તો કે જિંદગીની 100% કમાણીમાંથી 70% કમાણી બેંકમાં જ પડી રહી છે. આજે એ યજમાનોને તાલીઓથી વધાવો કે જેમણે પુરુષોત્તમ સ્વામીના કહેવા મુજબ એમના ગુરુના મહોત્સવમાં દાન કર્યા છે. એકવાર જોરદાર તાલી વધાવો સાહેબ. એ યજમાનોને વંદન હજો. મંદિરોના નિર્માણ થવા જોઈએ. હા, તમે તમારા ધર્મમાં દાન આપો તો ઉત્તમ છે. કદાચ ઘણા લોકો એવા હોય કેમ માને છે કે ધર્મમાં તો પૈસા આવે જ છે, તો તમે બહાર સમાજમાં વાપરો, કોઈ પ્રોબ્લેમ નથી, અમને કાંઈ વાંધો નથી, કારણ કે પૈસો અમારે કાંઈ અમારા નામનો કરવો નથી. મેને ગઈકાલે પણ યાદ કર્યા હતા આપણા પૂજ્ય અથાણાવાળા સ્વામી કે આ ભૂમિનું સૌભાગ્ય હતું. આ ભૂમિનો એ મહાપુરુષ હતો વિરલ, કે જ્યારે જ્યારે વડતાલ આવતા ત્યારે એમ લાગતું કે એક માં અહીંયા બેઠી છે સાહેબ. એમની સ્મૃતિમાં પૂજ્ય વિષ્ણુ સ્વામીએ આટલા મોટા વિશાળ પાયે વરતાલ ધામને સુવર્ણથી મઢ્યું છે. એમાં દાન દેનારાને તાલીઓથી વધાવો સાહેબ. ઘણા એમાં વ્યંગ કર્યા કે ભાઈ મંદિરને હોનેથી હું મઢું, હવે તારા બાપાનું હું જાય છે, મઢવા દે ને ભલા. એક જણો છે ને અડદની દાળ ને બિસ્કિટ ખાતો હતો. અડદની દાળ ને બિસ્કિટ પલાળી. તમે કોઈ દી ખાધા છે તો ઘેર જઈને ટ્રાય કરજો. પાર્લેજી ના બિસ્કિટ ને અડદની દાળ, એમાંથી એક જણો ત્યાંથી નીકળ્યો એટલે એ ભલા મણા અડદ ને દાળ ને બિસ્કિટ નો. એમ વાહ એક કવિ નીકળો પણ કે અડદ ને દાળ ને બિસ્કિટ ખાય એમાં તારા બાપાનું હું જાય છે, કે ખાવા દે ને. કરો સાહેબ. અને બોલનારો કોઈ દી આપતો નથી અને આપનારો કોઈ દી બોલતો. દેજો મા બાપ. મારી માં ભક્તિએ માર્કંડ્ય મહર્ષિને કહ્યું છે બાપજી શું જોઈએ, અને ઠાકોરજીમાં એ બેઠો સ્વભાવ ઉતરો તો પ્રેમાનંદ સ્વામી આખી ચેષ્ટા લખી, પણ મહારાજના દયાળુ સ્વભાવને 6 લીટીમાં વર્ણવ્યો. અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામીનો પર દુઃખ. આવડે છે ને ચેષ્ટા? અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામીનો પર દુઃખ. વારી બહુનામીનો કોઈનો દુખ્યો રે દેખી ન ખમાય દયાયાણી રે. અતિ આકળા થાય અન ધન વસ્ત્ર રે આપીને દુઃખ ટાળે કરુણા. તમે જો શ્રીજી મહારાજ પાસે હરિચરિત્રામૃત સાગરના ભાષાંતર કરતા પૂજ્ય શાસ્ત્રીજી સ્વામી અહીંયા બિરાજમાન છે. તમે જુઓ હરિચરિત્રામૃત સાગરમાં કેટલું સુવર્ણ મહારાજ પાસે આવ્યું છે. બહુ સોનું આવ્યું છે, પણ મહારાજ પાસે જ્યારે જ્યારે સુવર્ણ આવ્યું ત્યારે ત્યારે મહારાજે ગરીબોમાં વેચી દીધું. બ્રાહ્મણોને આપ્યું, ગરીબોમાં આપ્યું, યજ્ઞો કરાવ્યા છે મહારાજ. 56 દુકાળ પડ્યો તો અને ભગવાન સ્વામિનારાયણ છુપાવે છે. મહારાજે દાઢી વધારી લીધી હતી, કેસ વધારી લીધા હતા, રુદ્રાક્ષ પહેરતા હતા. આખા ગઢપુરમાં મહારાજે કેવડાવી દીધેલું અમે ગઢપુરમાં નથી, પણ છતાંય મહારાજ દાદાના જ દરબારમાં હતા. અને દરરોજ રાત્રે દરરોજ સાંજે વરસતા વરસાદમાં છુપાવે છે પરમાત્મા ખીચડી લઈને ગઢડામાં વેચવા જાય. અને મહારાજે લાડુબાન જીવમાને કહી દીધેલું અમારા થાળમાં માત્ર બાજરીનો રોટલો થવો જોઈએ, બીજું કાંઈ ન બનવું જોઈએ સાહેબ. અને ભગવાન સ્વામિનારાયણ ખીચડી વેચીને પાછા આવ્યા, હાથ પગ ધોયા, લાડુબાના ઓરડે મહારાજ ગયા. શ્રીજી મહારાજ છુપાવે છે એટલે અંદરના ઓરડે બેસી બાજોટ ઉપર બેઠા. બીજા બાજોટ ઉપર થાળ મુકાણો, 4 રોટલા બન્યા હતા સાહેબ. અને ભગવાન સ્વામિનારાયણ બેસી, અને ભગવાન સ્વામિનારાયણને જમવાની અદા ગજબની હતી સાહેબ. એક પગ હેઠો ને એક પગ ઊંચો, હાથનો ટેકો દઈને ઓઢી ઉપરણી રાખીને કાન ઉઘાડા સાહેબ. મહારાજના થાળમાં રોટલો અને દહીં પીરસાય છે. અને એ જ ટાણે દાદાના દરબારમાંથી 2 છોકરાના મોઢે વાજ આવ્યો, બાપા એ ભાઈ આ દરબાર ગઢમાં ઓલો ખીચડી વેચવા વાળો ભાઈ છે, કોઈ છે અમને ખીચડી આપે?
અને એ જ ટાણે મહારાજ ઉભા થયા છે. મહારાજે પેલા થાળમાં જે 2 રોટલા મુકાણા હતા એ હાથમાં લીધા. લાડુબાને કીધું બીજા 2 રોટલા ક્યાં? મહારાજ આર્યા લાવો. ભગવાન સ્વામિનારાયણ પોતાના ભાણાના રોટલા લઈ 4 રોટલા લઈ મહારાજે છોકરાને નજીક બોલાવ્યા. દીકરાઓ કેમ આવ્યા હતા? બાપા તમે ખીચડી વેચવા આવ્યા હતા ને ત્યારે અમે 2 છોકરા રહી ગયા હતા. અમે અમારા કામે ક્યાંક ગયા હતા, મા બાપ રહી ગયા હતા. પ્રભુ જો તમારી પાસે હોય ને તો મારા ભાઈ કંઈક આપો ને. તેથી ભગવાન સ્વામિનારાયણે પોતાના ભાણાના રોટલા એ 2 છોકરાના હાથમાં 2 મૂકી દીધા સાહેબ. પણ તેથી ખાનદારી એ ગરીબની એવી હતી. છોકરાએ કીધું બાપજી અમે 2 જ છીએ, અમારે 1 રોટલે થઈ રહે, તમે 2 રોટલા પાછા રાખો. તેથી અનંત કોટી બ્રહ્માંડના ધણીએ છોકરાને માથે હાથ ફેરવતા કીધું તું બેટા આજે 2 ખાજો અને કાલે 2 ખાજો, ક્યાંય માગવા ના જવું પડે સાહેબ. આ મારો હરી, આ મારો ઈષ્ટદેવ. આપજો મા બાપ, દીધું હોય તો દેતો જાજે, મુઠ્ઠી ચણા નાખતો જાજે. આ તો ઘેરે મહેમાન આવે તો એમ કે ગૌતમ પાછા ક્યારે જવાના? લે ભલી થાય તારી, હજી તો આવ્યા છીએ. પાણીનું પૂછ અને પાછા ચાનું પૂછે તો પાછા ત્યાંથી પાછો પ્રારંભ કરે. તમે ચા પીશો કોફી? લા કે ભાઈ જી હોય લાવ. ના ના કે તમે બોલો ને તો કે ચા. તો કે ચામાં તમે સ્ટીલના કપમાં લેશો કે ચિન્નઈ માટીના? તો ભાઈ જી હોય એમાં દઈ દે. નહીં કે ના તો ચિન્નાઈ માટીના કપમાં લાવો ને તો રકાબી ભેગી લાવું. બાપા લાય હવે. તો એક કામ કરો કે તમે ચિન્નાઈ માટીનો પ્લેન કપ વાપરશો કે ડિઝાઇન વાળો? પેલો મહેમાન કંટારીને કે તો એક કામ કરો બેન હમણાં ચા રેવા દો, અમે જઈને પાછા આવી. તે પેલા મહેમાન વહી જાય ને તે બેન દરવાજા સુધી જાય ને પાછા એમ કે એ આ વખત તો ચા પીધી નહીં પણ ફરીવાર ચા પીવાય એમ આવજો. તારા ઘેરે કૂતરું ન આવે? મહેમાન હું કામ આવે? દેવું મા બાપ. માં ભક્તિ માર્કંડ્ય મહર્ષિને કહે છે બાપજી શું ભિક્ષામ લેશો? માર્કંડ્ય મહર્ષિએ કહ્યું છે કે ભિક્ષા નહીં, ઉતારો લેવો છે. બાપજી આપ કોણ છો? આપ ક્યાંથી આવો છો? અને એ જ સમય માર્કંડ્ય મહર્ષિ કહેવા લાગ્યા છે હું તીર્થાટન કરતો કરતો છપૈયા ભૂમિમાં આવ્યો છું. ભૃગુ ગોત્રમાં મારો જન્મ છે. મૃકુંડ મુનિના પુત્ર હોવાથી મારું નામ માર્કંડેય છે. હું જ્યોતિષ શાસ્ત્રમાં પારંગત છું. માલકોસ વેદ શાસ્ત્ર પુરાણી, વેદ શાસ્ત્ર પુરાણી, જ્યોતિઃ શાસ્ત્રમ વિશેષતઃ, જ્યોતિષાસ્ત્રં વિશેષતઃ, પઠિતં પાઠયતે ચાપી, પઠિतं પાઠયતે ચાપી, વેદાંગાની વેદાંગનિતરાણિ ચ, વેદાંગનિતરાણિ ચ, વેદાંગનિતરાણિ ચ, વેદાંગનિતરાણિ ચ. મૈયા વેદ શાસ્ત્ર પુરાણાની જ્યોતિઃ શાસ્ત્રમ વિશેષતઃ, હું વિશેષતઃ જ્યોતિષ શાસ્ત્રનો ભણેલો છું. મૈયાએ કહ્યું છે ઓહો જ્યોતિષ શાસ્ત્ર, તો મને બહુ આનંદ થયો. અને જ્યોતિષનું નામ પડે એટલે બધાને આનંદ થાય. તરત મૈયાએ અંદર બોલાવ્યા છે, ઉતારો આપ્યો. બાબા આપ જ્યોતિષ ભણ્યા છો એટલે સારી રીતે ભણ્યા છો, સારું જોઈ શકો એવું ભણ્યા છો? તો કે હા. તો મારે ઘેરે લાલો જન્મો છે, એનું જ્યોતિષ એનું નામાકરણ તમે કરી આપશો? માર્કંડે મહર્ષિએ મનમાં સોચ્યું માં એટલા માટે તો આવ્યો છું, જલ્દી એના દર્શન કરાવી દે એટલે મારું પૂરું ને હું નીકળું. સમયાંતરે વાલા ભક્તજનો માર્કંડ્ય મહર્ષિએ કહ્યું છે વિક્રમ સંવંત 1837 અષાઢ વદ 7 ને ગુરુવારે કર્કના લગ્નમાં ચંદ્રનો ગ્રહનો પ્રવેશ કેન્દ્ર સ્થાને હોવાથી આવતીકાલે આપણે નામાકરણ કરશું. બીજો દિવસ થયો છે. મૈયા લાલાને લઈને બહાર આવી છે. મૈયાએ ખોળામાં લાલાને સુવડાવ્યો છે.
જટા વધારેલી છે. માર્કંડ્ય મહર્ષિ સામે બેઠા છે. માર્કંડ્ય મહર્ષિને લાલચ છે કે હરિને મારા ખોળામાં લઈ લો, હરિને મારી પાસે લો. પણ જો ડાયરેક્ટ માંગુ તો માં આપે નહીં, કારણ કે હજી એટલો વિશ્વાસ હોય નહીં. અને લગભગ તમે અમને એમ જ કેવડાવો, બાવા આવ્યા, હે બાવા આવ્યા. છોકરો હૂતો ન હોય એટલે તરત એમ કે જો હુઈ જા, નહીતર બાવા આવ્યા. એટલે ભલામણા બગાડે એને બાવા કહેવાય, આ તો સુધારે એને સાધુ કહેવાય સાહેબ. હે આ તો સાધુઓ જ. અને બાલ્યાવસ્થાથી છોકરાને ડરાઈ નહીં દેવા સંતોથી. મૈયાને એમ થયું આપવું તો નહીં, પણ માર્કંડે મહર્ષિને થયું જ્યાં સુધી ખોળામાં આવે ત્યાં સુધી મજા આવે નહીં. મૈયાએ હથેળી આમ ખોલી છે ઠાકોરજીની. માર્કંડે મહર્ષિ નેજા માંડીને જોવા લાગ્યા છે. બોલે છે કે મૈયા દૂર પડે છે, ઝાંખું દેખાય છે, ઉંમર થઈ ગઈ છે, એક કામ કરશો? મૈયાને લાલચ છે. શું? જ્યોતિષ જોવડા લાલચમાં એવું છે કે આ કેવો વિદ્વાન થાય, કેવો મોટો થાય, મોટો થઈને કેવો થાય, અને આને કન્યા તમારે મૂળ ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું, હું બેઠો શબ્દ તો નહીં વાપરું સ્વામીનો, પણ થોડો એને મઠારીને કહું તો બાપના હૈયે સ્ત્રી તો છોકરાને સ્ત્રી આપે, અને સાધુના હૈયે ભગવાન તો જીવાત્માને ભગવાન આપે સાહેબ. બધી માતાઓને લગભગ એમ જ હોય, આને કન્યા કે પછી ભલે નિરાતે પસ્તાય. હા, ઉતાવળે પરણાવીને પછી ભલે નિરાતે પસ્તાય. પેલી માએ ખૂબ ધામધૂમથી દીકરાના લગ્ન કરાવ્યા, આખા ગામમાં કહેતી ફેરી આવી છોકરી કોઈને મળે નહીં. એમાં છોકરી પછી બીજે દિવસે સવારે હારા કપડાં પહેરીને શાકભાજી લેવા જતી હતી. એટલે સાસુ બોલી કે બેટા આવા મોંઘા કપડાં પહેરીને શાક લેવા જઈએ ને તો શાકભાજી વાળો ભાવ બહુ કે, એટલે થોડા હલકા કપડાં પહેરો. તે બેન અંદર ગઈ, BA BCom કરેલું, અંદર જઈને એલ્યુમિનિયમનો વાટકો લઈ આવી. સાસુમાના હાથમાં મૂક્યો, માં આ વાટકો લઈને જાઓ ને મફતમાં શાકભાજી મળે, જાઓ. સમજ્યા? શું એલ્યુમિનિયમનો વાટકો કોણ લઈને ફરે? પછી નિરાયતે પસ્તાવ, એનો વાંધો નહીં. માર્કંડ્ય મહર્ષિને થયું કે ખોળામાં તો લઉં, અને એ જ ટાણે મૈયાએ ખોળામાં આપ્યા છે. માર્કંડ્ય મહર્ષિ ભાન ભૂલ્યા છે, ભગવત સ્વરૂપમાં તલ્લીન થયા છે. મૈયાએ ઢંઢોળ્યા, બાપજી આગળનું કામ કરો, નજર ના લગાડો. અને એ જ ટાણે કર્ક રાશિમાં પ્રગટ માટે એમનો જન્મ કર્ક રાશિમાં છે. એ માને એ ન્યાયે માર્કંડ્ય મહર્ષિએ પરમાત્માનું પહેલું હરિ નામ પાડ્યું છે. હરણાત હરિ ઉચ્ચતે. વર્ણમેઘ સમાન મનને આકર્ષણ કરનારા હોવાથી બીજું નામ કૃષ્ણ રાખ્યું છે. અને હરિ અને કૃષ્ણ બંને ભેગું થાય એટલે ત્રીજું નામ હરિ કૃષ્ણ રાખ્યું છે. માર્કંડ્ય મહર્ષિ બોલ્યા છે, મૈયા બ્રહ્માંડમાં હરિકૃષ્ણ નામનો જય જયકાર થશે. અને આજ આખું એ બ્રહ્માંડ ભગવાન હરિકૃષ્ણ મહારાજના નામથી ગુંજે છે. ભાવ પ્રેમ સે જય જયકાર કરે. બોલો હરિકૃષ્ણ મહારાજ, હરિકૃષ્ણ મહારાજ. અને આજ આપણે જોઈ રહ્યા છીએ કે વિશ્વની ધરાતલની અંદર જ્યાં જ્યાં સૂર્ય અને ચંદ્રમાના કિરણો પ્રવર્તાવ્યા છે પરમાત્માએ, ત્યાં ત્યાં આજ ભગવાન હરિકૃષ્ણ મહારાજ વરતાલ વાસીનો જય જયકાર થઈ રહ્યો છે સાહેબ. જય જયકાર થઈ રહ્યો છે. અને કહેવતો પડી ગઈ સાહેબ, નરસિંહની કરતાલ, ગાંધીની હડતાલ અને ભગવાન સ્વામિનારાયણનું વડતાલ સાહેબ. આજ બ્રહ્માંડમાં એના નામનો જય જયકાર છે સાહેબ, એના નામનો જય જયકાર છે. પ્રેમાનંદ સ્વામીએ કીર્તન લખી નાખ્યું, હરિકૃષ્ણ હૈયાનો મારે હાર છે, જોઈને જીવું છું સુંદર મૂર્તિ રે. વાલા ભક્તો, આપણે બધા જ ભાગ્યશાળી છીએ કે આજ અક્ષર નિવાસી વાલસોયા કરુણા મૂર્તિ, સાધુતા જેની જિંદગી હતી, સાધુતા જેનું ધન હતું, સાધુતા જેનો વૈભવ હતા, એવા એક બ્રહ્મનિષ્ઠ સદગુરુ લક્ષ્મી પ્રસાદ દાસજી સ્વામીના ગુરુ પૂજ્ય પુરુષોત્તમ, બંને પુરુષોત્તમ સ્વામી, એમના ગુરુ સ્થાને જેઓએ જિંદગી ગુજારી છે એવા વાલસોયા નારાયણ સ્વરૂપદાસજી સ્વામીની સ્મૃતિમાં ઉજવાતો આ રજત મહોત્સવ, અને એ હરિકૃષ્ણ મહારાજની છત્ર છાયામાં બેસીને ભજન કરી રહ્યા છીએ. મારી વિનંતી છે
અહીંયા રોકાનારા તમામ ભક્તોને બને એટલો કાળ ભજનમાં ગુમાવજો, ભજનમાં વ્યતીત કરજો, ભજન કરજો, ફ્રી થાવ, હરિકૃષ્ણ મહારાજના ઓરડે બેસી કાલાવાલા કરજો, એને મનાવજો, એને પૂજજો, આ સંતોને રસોઈ દાન ધોતિયા દેજો, ભગવાન સ્વામિનારાયણ તમારું શ્રેય કરશે. એટલી અભ્યર્થના સાથે કથાને અહીંયા અટકાવી કથાને વિરામ આપું એ પહેલા આઈએ 1 મિનિટ હરિનામનો આશ્રય.